विद्यार्थी मित्रों, हवे आपणे नवुं प्रकरण शरू करीशुं। प्रकरण नंबर 10 रेखाओ। अगाउना तो वर्गोमां આપણે દ્વિપરિમાણીય યામ તો ભૂમિતિથી પરિચિત છીએ। એનો અર્થ કે અગાઉ આપણે જોઈ ગયા છીએ કે બીજગણિત અને ભૂમિતિ એ બંનેના સમન્વયથી દ્વિપરિમાણીય યામ ભૂમિતિનો આપણે અગાઉ અભ્યાસ કરી ગયા। એ ઉપરાંત તો બીજગણિત અને ભૂમિતિનું સમન્વય કરવાનો શ્રેય ગણિતશાસ્ત્રી રેને દ કાર્તે નામના તો ગણિતશાસ્ત્રીને ફાળે જાય। સૌ પ્રથમ એમને બિંદુને અનન્ય તો ક્રમયુક્ત વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ સાથે એમને સાંકળેલ છે। એટલે કે તો સૌ પ્રથમ ભૌમિતિક આકૃતિ બિંદુનું ક્રમયુક્ત વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ દ્વારા એમને બીજગણિતમાં નિરૂપણ દર્શાવેલું। એટલે કે ભૂમિતિનું તો ઉકેલ બીજગણિત દ્વારા મેળવેલો। એટલે કે ભૂમિતિના પ્રશ્નો માટે બીજગણિતમાં એમને એનું નિરૂપણ સૌ પ્રથમ મેળવેલું અને માટે તથા બિંદુઓના ગણને તો સમીકરણ દ્વારા એટલે કે તો સમીકરણની સંકલ્પના પણ એમને રજૂ કરેલી અને માટે તો આ બીજગણિત અને ભૂમિતિનું સમન્વયનો શ્રેય રેને દ કાર્તે નામના ગણિતશાસ્ત્રીને ફાળે જાય। ભૂમિતિ અને બીજગણિતનું સમન્વયથી જે નવો અભ્યાસક્રમ અસ્તિત્વમાં આવે એને આપણે તો વૈશ્લેષિક બીજગણિત અથવા યામ ભૂમિતિ તરીકે ઓળખીએ। અગાઉ આપણે યામાક્ષો, યામ સમતલમાં બિંદુનું નિરૂપણ તથા બે બિંદુઓ વચ્ચેનું અંતર અને વિભાજન સૂત્ર એટલે કે આપેલ વિભાજનના ગુણોત્તર માટે તો બિંદુના યામ કેવી રીતે મેળવી શકાય એના માટેનું તો વિભાજન સૂત્ર એનો અભ્યાસ અગાઉ આપણે કરી ગયા છે। હવે તો એ પાયાની સંકલ્પનાઓ ફરી આપણે યાદ કરીશું। તો અહીંયા સૌ પ્રથમ આપણે જોઈએ કે કોઈ પણ તો બિંદુ આપણને આપેલું હોય કે બિંદુઓ -4 અને 4 નું XY સમતલમાં નિરૂપણ કેવી રીતે મળે। તો આ નિરૂપણ કરવા માટે સૌ પ્રથમ તો એક સમક્ષિતિજ અક્ષ પસંદ કરો જેને આપણે એક્સ અક્ષ કહીશું। યામ સમતલ ત્યારે બને કે સમતલમાં સૌ પ્રથમ પરસ્પર બે લંબ એવી રેખાઓ આપણે પસંદ કરવી પડે। એક રેખા કે જે તો આપણે સમક્ષિતિજ રેખા પસંદ કરીશું કે જેને આપણે એક્સ અક્ષ કહીશું અને તો એને લંબ એવી કોઈ બીજી રેખા આપણે પસંદ કરીએ જેને તો વાય અક્ષ કહીશું। એક્સ અક્ષ અને વાય અક્ષ તો આપેલા સમતલમાં જો આ બે અક્ષોની પસંદગી કરવામાં આવે તો એ આપેલું સમતલ યામ સમતલમાં રૂપાંતર થાય। ત્યારબાદ બંને અક્ષો ઉપર યોગ્ય સ્કેલ માપ દ્વારા તો આપણે તો રેખા એટલે કે એક્સ અક્ષ ઉપર આપણે બિંદુઓ સાંકળીશું। એટલે કે 1, 2, 3 એટલે કે એક્સ અક્ષની ધન દિશા તરફ ઉગમ બિંદુથી એટલે કે બંને રેખાઓના છેદ બિંદુથી એક્સ અક્ષની જમણી તરફ તો આપણે ધન સંખ્યાઓ અને તો ડાબી તરફ ઋણ સંખ્યાઓ સાંકળીએ। તો આ પ્રમાણે યોગ્ય સ્કેલ માપ દ્વારા તો આ સંખ્યાઓ સાંકળી દો। વાય અક્ષ ઉપર ઉપરની તરફ તો ધન સંખ્યાઓ અને નીચેની તરફ ઋણ સંખ્યાઓ સાંકળીશું।
હવે બિંદુ 3-4નું નિરૂપણ કેવી રીતે મળે? તો 3 એ બિંદુનો એક્સિયામ અને માટે એક્સ અક્ષ ઉપર તો 3ને સંગત મળતું બિંદુ તો નિશ્ચિત કરો. વાય અક્ષ ઉપર -4ને સંગત મળતું બિંદુ નિશ્ચિત કરો. આ બંને બિંદુમાંથી પસાર થતી તો લંબ રેખાઓ દોરો. તો લંબ રેખાઓ આપણે દોરીએ તો આ પ્રમાણે તો 3 બિંદુમાંથી એક્સ અક્ષને લંબ અને -4 બિંદુમાંથી તો વાય અક્ષને લંબ રેખાઓનું છેદ બિંદુ મળે. આ બંને રેખાઓનું છેદ બિંદુ અહીંયા મળશે. તો એ બિંદુ એ આપેલ સંખ્યા 3 અને -4ને સંગત તો મળતું બિંદુ થાય. આ જ રીતે 4 0 બિંદુ તો એક્સ અક્ષ ઉપર 4 અને વાય અક્ષ ઉપર તો 0. તો 4માંથી પસાર થતી તો અહીંયા તો 4માંથી પસાર થતી એક્સ અક્ષને લંબ રેખા અને તો આ રેખા મળે અને 0માંથી પસાર થતી વાય અક્ષને લંબ રેખા એટલે કે એક્સ અક્ષ પોતે બંનેનું છેદ બિંદુ તો 4 મળે. માટે તો આ બિંદુ જ મળે માટે એને આપણે 4 0 બિંદુ કહીશું. તો આ તો 4 0 બિંદુ થાય. આ બંને બિંદુઓના સ્થાન આપણે આ રીતે પણ નક્કી કરી શકીએ કે 3 -4 આ બિંદુ એ આપણે જોઈ શકીએ છીએ કે તો એક્સ અક્ષથી તો એક્સ અક્ષથી તો કેટલા એકમ અંતર છે? તો એક્સ અક્ષથી એક્સ અક્ષના નીચેના અડતલ તરફ તો એક્સ અક્ષથી નીચેના અડતલ તરફ 4 એકમ અંતરે તથા વાય અક્ષથી આપણે કહી શકીએ તથા વાય અક્ષથી તો વાય અક્ષની જમણી તરફ એટલે કે તો વાય અક્ષથી તો વાય અક્ષની જમણી તરફ તો જમણી તરફ કેટલા એકમ અંતરે છે? તો 3 એકમ અંતરે રહેલ બિંદુ એમ આપણે કહી શકીએ. એટલે કે ભૌમિતિક રીતે તો આ તો બિંદુ એ વાય અક્ષથી વાય અક્ષની જમણી તરફ તો 3 એકમ અંતરે અને એક્સ અક્ષથી એક્સ અક્ષની નીચેના તો અડતલ તરફ એટલે કે ઋણ વાય અક્ષ તરફ તો કેટલા એકમ અંતરે? 4 એકમ અંતરે. તો એ તો રહેલું બિંદુ છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે તથા આપણે કહી શકીએ તથા 4 0 બિંદુ એ તો 4 0 બિંદુ તો આપણે કહી શકીએ કે વાય અક્ષથી તો વાય અક્ષથી એક્સ અક્ષ પર જમણી તરફ તો વાય અક્ષથી જમણી તરફ એક્સ અક્ષ પર કેટલા એકમ અંતરે રહેલું બિંદુ છે? તો 4 એકમ અંતરે રહેલું બિંદુ. તો આ રીતે આપણે ભૌમિતિક તો એનો અર્થ કરી શકીએ. એથી વિરુદ્ધ સ્વરૂપે કોઈ બિંદુ આપણને આપેલું હોય તો ધારો કે અહીંયા આપણને કોઈ બિંદુ આપેલું તો એ બિંદુના યામ કેવી રીતે નક્કી કરી શકાય? તો એ બિંદુમાંથી તો વાય અક્ષ ઉપર અને એક્સ અક્ષ ઉપર તો લંબપાત દોરો અને વાય અક્ષ ઉપર લંબપાત દોરો. તો એક્સ અક્ષ ઉપર લંબપાત બિંદુ અને વાય અક્ષ ઉપર મળતું લંબપાત બિંદુ એના તો એ લંબપાત બિંદુને સંગત બંને અક્ષો ઉપર કઈ સંખ્યાઓ સંકળાયેલી છે? તો એક્સ અક્ષ ઉપર -3 અને વાય અક્ષ ઉપર 2. તો માટે આ બિંદુના યામ -3 તો 2 મળે. તે જ રીતે તો બિંદુ એ આપણને આપેલું છે. તે જ રીતે સમતલમાં રહેલ કોઈ પણ બિંદુ
એ, તો એને સંગત તો કઈ ક્રમયુક્ત જોડ સંકળાયેલી છે એ નક્કી કરવા માટે તો બિંદુ એના યામ, જેના આપણે એના યામ કહીશું, તો એના યામ કેવી રીતે મળે તો એ આપણે નક્કી કરવું છે. તો બિંદુ એમાંથી બંને અક્ષો પર, એટલે કે એક્સ અક્ષ અને તો એક્સ અક્ષ અને વાય અક્ષ પર લંબપાત બિંદુઓ દોરી બંને અક્ષો પરના લંબપાત બિંદુઓને સંગત બંને અક્ષો પર સંકળાયેલ તો વાસ્તવિક સંખ્યાઓ મેળવી એના યામ નક્કી કરી શકાય. તો એના યામ આ રીતે આપણે નક્કી કરીશું, કારણ કે એમાંથી એક્સ અક્ષ ઉપરનો લંબપાત બિંદુ તો એમ કહીએ તો એમને સંગત તો વાસ્તવિક સંખ્યા -3, અને એમાંથી વાય અક્ષ ઉપરનું લંબપાત બિંદુ એન કહીએ તો એનને સંગત વાસ્તવિક સંખ્યા 2 સંકળાયેલી છે એને, તો માટે તો એના યામ -3 2 થાય, કારણ કે એક્સ અક્ષ ઉપર -3 અને વાય અક્ષ ઉપર 2, તો એ -3 ને બિંદુ એનો એક્સયામ કહેવાય અને તો 2 એ બિંદુ એનો વાયયામ થાય. તો આકૃતિમાં એના યામ -3 2 મળે. -3 ને બિંદુ એનો એક્સયામ અને 2 ને બિંદુ એનો વાયયામ કહેવાય. અને માટે બિંદુ એનું, તો માટે એનું એક્સ અક્ષથી અંતર, તો એનું એક્સ અક્ષથી અંતર આપણે મેળવવું હોય તો એ અંતર આપણે લખી શકીએ માટે તો એના વાયયામ નો માનાંક, બિંદુ એના વાયયામનો માનાંક 2, તો એ તો વાય અક્ષથી અંતર, અહીંયા આપણે કહી શકીએ કે એક્સ અક્ષથી અંતર એ વાયયામના માનાંક બરાબર થાય 2 એકમ અંતર, તો આ 2 એકમ અંતર અને આ 3 એકમ અંતર થશે, આ અંતર 3 એકમ થશે એમ આપણે કહી શકીએ. એ જ રીતે તો બિંદુ એનું વાય અક્ષથી અંતર અને ઇક્વલ ટુ માનાંકમાં એનો એક્સયામ, એના એક્સયામના માનાંક બરાબર થાય. એનો એક્સયામ તો અહીંયા 3 એકમ થાય, માટે આપણે કહી શકીએ કે આ બિંદુનું તો આપણે વાય અક્ષથી અંતર મેળવવું હોય તો 3 એકમ થાય. હવે તો બે બિંદુ, તો ફરી આગળ વધીએ તો 4 0 બિંદુ માટે આ જ રીતે આપણે કહી શકીએ 4 0 બિંદુનું એક્સ અક્ષથી અંતર અને ઇક્વલ ટુ માનાંકમાં બિંદુનો વાયયામ એટલે કે 0 અને ઇક્વલ ટુ 0, અને વાય અક્ષથી અંતર
તો વાય એક્સથી અંતર મેળવવું હોય તો ઇક્વલ ટુ માનાંકમાં એક્સ યામ 4 અને ઇક્વલ ટુ 4. તો આ બંને અંતર આપણે સીધા આ રીતે તો લખી શકીએ છીએ. હવે આપણે અગાઉ જે અભ્યાસક્રમમાં કેટલાક સૂત્ર જોઈ ગયા એનો તો ફરી તો પુનરાવર્તન કરી દઈએ. તો અગત્યના તો કેટલાક સૂત્ર આપણે જોઈ ગયા એ આપણે જોઈએ. અગત્યના સૂત્ર. સમતલમાં રહેલા કોઈપણ બે બિંદુઓ પી x1 y1 અને ક્યુ x2 y2. તો આ બિંદુના યામ આપણને આપેલા હોય તો એ બંને વચ્ચેનું અંતર જેને આપણે PQ અથવા DPQ, જેને આપણે PQ અથવા ડિસ્ટન્સ ઓફ PQ તો DPQ સંકેત વડે દર્શાવીએ. તો એના માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો ઇક્વલ ટુ તો PQ ઇક્વલ ટુ તો સ્ક્વેર રૂટ x1 માઇનસ x2નો વર્ગ અથવા x2 માઇનસ x1નો વર્ગ. ક્રમ તો અહીંયા મહત્ત્વનો નથી. x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. પણ આ સૂત્ર મોટે ભાગે તો માટે PQ સ્ક્વેર આ સ્વરૂપે લખાય છે. PQ સ્ક્વેર ઇક્વલ ટુ x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો સ્ક્વેર. તો આ બે સ્વરૂપમાં તો બંને તો સૂત્ર આપણે યાદ રાખીશું. PQ માટેનું સૂત્ર લખીએ ત્યારે વર્ગમૂળ સ્વરૂપ મળે. PQ સ્ક્વેર લખીએ તો આ સ્વરૂપે સૂત્ર મળે. નંબર 2 તો અંતર સૂત્ર આપણે જોઈ ગયા. ફરી આપણે ઉદાહરણ જોઈ લઈએ કે જો તો એના યામ તો હમણાં આપણે જોઈ ગયા એના યામ તો 3 - 4 અને બીના યામ -3 2 હોય તો આપણે કહી શકીએ કે અંતર AB ઇક્વલ ટુ શું થાય તો વર્ગમૂળમાં x1 માઇનસ x2 એટલે કે 3 - -3 તો 3 + 3નો વર્ગ પ્લસ તો y1 માઇનસ y2 -4 - 2 તો -4 - 2નો વર્ગ અને ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 6નો સ્ક્વેર એટલે કે 36 પ્લસ તો 4 -4 - 2 -6નો વર્ગ તો 36 અને ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 72 અને ઇક્વલ ટુ તો 6√2. કારણ કે 72નું એક અવયવ 36 છે જે પૂર્ણ વર્ગ અવયવ છે માટે તો 6√2. તો આ અંતર આપણે મેળવી શકીએ. નંબર 2 તો આ અંતર સૂત્રનો ઉપયોગ આપણે અગાઉના અભ્યાસક્રમમાં કરી ગયા છે પણ ફરી આપણે યાદ કરી લઈએ. હવે બિંદુઓને જોડતા તો રેખાખંડનું વિભાજન તો ગુણોત્તર આપણને આપેલો હોય તો એ અંતઃ વિભાજન કરતા બિંદુના યામ તો બિંદુઓ x1 y1 અને x2 y2 અને આપણે એ કહીએ અને બી x2 y2 ને જોડતા રેખાખંડનું m/n ગુણોત્તરમાં વિભાજન કરતા અહીંયા આપણે શબ્દ લખીશું અંતઃવિભાજન. અંતઃવિભાજન કરતા બિંદુના યામ બિંદુ પીના યામ કયા થાય તો એ આપણે જાણીએ છીએ ઇક્વલ ટુ તો m ઇન્ટુ x2 પ્લસ n ઇન્ટુ x1 અપોન m પ્લસ n અને એ જ રીતે m ઇન્ટુ y2 પ્લસ n ઇન્ટુ y1 અપોન m પ્લસ n. આ જ રીતે બહિર્વિભાજન માટે પણ તો આપણે સૂત્ર જાણીએ તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા આપણે કહી શકીએ ઉદાહરણ તરીકે તો ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે એ 1 2 અને B 3
વન આ બે રેખાખંડ બે બિંદુઓને જોડતા રેખાખંડનું વન જેમ ટુ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ પીના યામ આપણે લખી શકીએ. તો પીના યામ કયા થાય? તો આપણે લખી શકીએ કે તો એમ ઇક્વલ ટુ 1 અને એન ઇક્વલ ટુ 2. અને એના માટે તો અહીંયા ભૌમિતિક આકૃતિ પણ આપણે દોરીશું અને ગણતરી કરીશું. તો એટલે કે આવી તો ગણતરી કરવા માટે એના યામ અહીંયા આપણે લખીશું A12, બીના યામ તો 3:1 અને પી એનું અંતઃવિભાજન કરે કેટલા ગુણોત્તરમાં? તો 1:2. પી ગમે ત્યાં લખી શકાય. આમ તો આપણે એના વિભાજન પ્રમાણે પીનું સ્થાન અહીંયા મળે, પણ ગમે ત્યાં આપણે મધ્યમાં લખી દઈશું. 1:2 ગુણોત્તરનું વિભાજન કરતા બિંદુના યામ તો 1 ઇન્ટુ તો એક્સ યામ કેવી રીતે મળે? તો અહીંથી 1 લઈએ તો અહીં 3, આનો એક્સ યામ અહીં 2, તો અહીંયા એનો એક્સ યામ 1, એનો ગુણાકાર કરી સરવાળો કરો અપોન 1 + 2, એટલે કે એમ ઇન્ટુ x2 એટલે કે 1 ઇન્ટુ 3 એટલે કે 3 પ્લસ 2 ઇન્ટુ 1 એટલે કે 2 અપોન 1 + 2. અને એ જ રીતે વાય યામ મેળવવા માટે વાય યામ જ આપણે ધ્યાનમાં રાખવાના છે. તો એમ ઇન્ટુ y2 એટલે કે 1 ઇન્ટુ 1 તો 1 પ્લસ 2 ઇન્ટુ 2 એટલે કે 4 અપોન તો 1 + 2 અને ઇક્વલ ટુ 3 + 2 તો 5/3 અને એ જ રીતે તો 5/3. તો આ માગેલ બિંદુના યામ થાય. એટલે કે A12 અને B31 આ બે બિંદુઓને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ તો 5/3 મળે. એના માટે તો આ રીતે આપણે તો એને તો દર્શાવી ભૌમિતિક આકૃતિ દ્વારા દર્શાવીને ગણતરી કરીએ તો સરળતાથી આપણે તો કિંમતો શોધવાના જવી પડે. સીધી આપણે ગુણાકાર ક્રોસ ગુણાકાર થાય. અહીંથી 1 તો અહીંથી 3, 2 તો 1, એક્સયામની ક્રિયા પૂરી થાય અપોન m + n. અને એ જ રીતે વાયામ માટે પણ તો બિંદુના યામ તો વાયામ મેળવી શકાય. તો ફરી પરિણામ નંબર 3, બિંદુઓ AX1 Y1 અને BX2 Y2 ને જોડતા રેખાખંડનું m/n ગુણોત્તરમાં બહિર્વિભાજન શબ્દ લખેલું હોય તો એ બહિર્વિભાજન કરતા બિંદુના યામ તો એના માટે તો વિભાજનનો ગુણોત્તર m/n હતો. ગુણોત્તર m/n હતો, પણ એને -m/n અથવા m/-n લઈને આપણે ગણતરી કરીશું. એટલે કે એના યામ તો અહીંયા x1 y1 લખીએ તો આ સૂત્ર યાદ રાખવાની રીત છે. બીના યામ x2 y2 લખીએ, વિભાજન બિંદુ P લખીએ તો m/-n લખો. તો m ઇન્ટુ x2 -n ઇન્ટુ x1 અપોન m + -n એટલે કે m-n. એ જ રીતે m ઇન્ટુ y2 -n ઇન્ટુ y1 અપોન m-n થાય. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે હમણાં આપણે જોઈ ગયા એના જ માટે આપણે ગણતરી કરીએ કે ઉદાહરણ તરીકે A12 અને B31 લઈએ નું -1 અથવા આપણે લખી શકીએ નું 1:2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરતા બિંદુ પીના યામ તો આપણે આ રીતે લખી શકીએ. પણ એ ગણતરી કરવા માટે તો ફરી એના યામ 1:2 લખો, બીના યામ 3:1 લખો અને આ બિંદુ પી લખીએ કે જે તો કેટલા ગુણોત્તરમાં તો વિભાજન કરે છે 1:-2 અથવા -1:2 લખો તો કોઈ વાંધો નથી. તો અહીંયા તો બેમાંથી એક ગુણોત્તર 1:-2 અથવા -1:2 તો 1 ઇન્ટુ 3 એટલે કે 3 તો 1 ઇન્ટુ 3 પ્લસ -2 ઇન્ટુ 1 પ્લસ -2 ઇન્ટુ 1/1 -2
આ જ રીતે 1 ઇન્ટુ 1 તો 1 ઇન્ટુ 1 માઇનસ પ્લસ -2 ઇન્ટુ તો -2 ઇન્ટુ 2 અપોન 1 -2. તો આ રીતે આપણને યામ મળે. અહીંયા આપણે જોઈએ 3 -2 એટલે કે 1 અપોન -1. તો 3 -2 1 અપોન -1 એટલે કે -1. અને એ જ રીતે 1 -4 તો -3 અપોન -1 તો +3. તો એના યામ -1 3 મળે. તો ગણતરી માટે તો આ રીતે આપણે બિંદુના યામ લખી જે વિભાજનનો તો બહિર્વિભાજનનો ગુણોત્તર હોય ત્યારે એને તો એ જે ગુણોત્તર આપણને આપેલો હોય એના માટે ઋણ ચિહ્ન આપણે આગળ લગાવવું પડે. એટલે કે -1/2 અથવા 1/-2 લઈ ગણતરી કરો. હવે એથી આગળ વધીએ. નંબર 4, જો વિભાજનના ગુણોત્તર માટે m અને n સમાન હોય જો વિભાજનનો ગુણોત્તર m/m હોય ત્યારે એટલે કે m = n, m/n લખીએ, m/n હોય તથા m = n હોય તો આપણે કહી શકીએ કે m અને n તો એક સમાન હોય તો બિંદુ x1 y1 અને x2 y2 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ આપણને મળે. તો બિંદુ એ x1 y1 અને b x2 y2નું m/m ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતું બિંદુ અથવા કરતા બિંદુ માટે અંતઃવિભાજન કરતું બિંદુ એટલે કે મધ્ય બિંદુ મળે તથા તેના યામ કયા થાય? મધ્ય બિંદુના યામ તો એબીનું મધ્ય બિંદુ મળે ને એબીનું મધ્ય બિંદુના યામ કયા થાય? તો x1 + x2/2 અને y1 + y2/2 મળે. કારણ કે m અને n ની કિંમત એક સરખી લઈએ અને અગાઉ આપણે જોઈ ગયા એ સૂત્રમાં m = n લખીએ તો આપણને તો આ પરિણામ મળે. એટલે કે તો કોઈ પણ બે બિંદુ અંત્ય બિંદુઓ આપણને આપેલા હોય, રેખાખંડના અંત્ય બિંદુઓ આપેલા હોય તો મધ્ય બિંદુના યામ મેળવી શકાય. હવે એથી આગળ વધીએ તો પરિણામ નંબર 5 અગાઉ આપણે જોઈ ગયા કે 3 બિંદુઓ આપણને આપેલા હોય એ x1 y1 b x2 y2 અને c x3 y3. આ 3 બિંદુઓ જેના શિરોબિંદુઓ હોય તો આ શિરોબિંદુવાળા ત્રિકોણનું તો ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ છીએ. તો ક્ષેત્રફળ માટેનું સૂત્ર આપણે જોઈ ગયા હતા = તો જેને આપણે ડેલ્ટા વડે દર્શાવી, ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા અથવા એ વડે દર્શાવી તો =1/2 x1 ઇન્ટુ તો x1 અહીંથી લઈએ તો y2 - y3 તો y2 - y3 પ્લસ x2 ઇન્ટુ તો x2 લઈએ તો y3 - y1 પ્લસ x3 ઇન્ટુ તો x3 લઈએ તો y1 - y2 નો માનાંક. તો આ આપણને સૂત્ર મળે જે આપણે અગાઉના ધોરણમાં આ પરિણામો જોઈ ગયા. ઉદાહરણ તરીકે જો એક બિંદુ આપણે લઈએ A4 4 B 3
3 - 2 અને સીના યામ જો -3 16 લઈએ તો ત્રિકોણ ABCનું તો ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ 1/2 માનાંકમાં x1 એટલે કે 4 ઇન્ટુ તો 4 ઇન્ટુ y2 - y3 - 2 - 16 એટલે કે તો -2 - 16 પ્લસ 3 ઇન્ટુ તો 3 ઇન્ટુ y3 - y1 તો 16 - 4 તો 16 - 4 પ્લસ -3 ઇન્ટુ તો y1 - y2 એટલે કે 4 -2 એટલે કે 4 -2 નો માનાંક અને ઇક્વલ ટુ 1/2 -2 - 16 એટલે કે -18 ઇન્ટુ 4 તો -72 પ્લસ 16 - 4 એટલે કે તો 12 ઇન્ટુ 3 એટલે કે +36 4 પ્લસ 4 પ્લસ 2 એટલે કે 6 ઇન્ટુ -3 તો -18 એનો માનાંક અને ઇક્વલ ટુ 1/2 36 - 72 એટલે કે -36 અને -18 તો -54 નો માનાંક અને ઇક્વલ ટુ તો 54/2 અને ઇક્વલ ટુ 27 એકમ એમ આપણે કહી શકીએ. તો આટલા એકમ કહી શકાય. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આટલા એકમ થાય એમ આપણે તો કહી શકીએ. તો અગાઉ આપણે તો યામ ભૂમિતિમાં આટલા પરિણામો જોઈ ગયા છે. હવે જે નવા અભ્યાસક્રમ છે એ તો આવતા લેક્ચરમાં આપણે જોઈશું.